41મો ક્વેશ્ચન. બિલ્ડર કોન્ટ્રાક્ટર 18 ગ્રામીણ, 15 અર્ધ ગ્રામીણ અને 7 શહેરી કામદારોને રોજગારી આપે છે. ગ્રામીણ કર્મચારીએ દરરોજના 25 રૂપિયા, અર્ધ ગ્રામીણ કામદારોને 20 રૂપિયા પ્રતિ દિવસ અને શહેરી કામદારોને 10 પ્રતિ દિવસ ચૂકવે છે. કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવતું દૈનિક સરેરાશ વેતન કેટલું? હવે 18 ગ્રામીણ તો 18 ગુણ્યા 20 કેટલા? 18 ગુણ્યા 25 ગ્રામીણને આપે તો 25 પ્લસ 15 ગ્રામીણ આવે એના કેટલા રૂપિયા પ્રતિ દિવસના 20 તો 15 ગુણ્યા 20 પ્લસ 7 શહેરી તો 7 ગુણ્યા 10. કુલ કેટલા વ્યક્તિ? તો કે 18 વ્યક્તિ ગ્રામીણના, 15 વ્યક્તિ અર્ધ ગ્રામીણ અને 7 શહેરી, તો કુલ કેટલા? 40 વ્યક્તિઓ થયા. તો 18 ગુણ્યા 25 450 પ્લસ 15 ગુણ્યા 20 300 પ્લસ 7 દાન 70 છેદમાં 40. 450 ને 300 750 750 ને 70 820 ભાગ્યા 40 0 0 ગયા 4 1 4 2 8 ભાગનો 0.425 કેટલા? દરરોજના 20.50 રૂપિયા. ઓપ્શન 1. એક દુકાનદારે 3650 માં એક વસ્તુ ખરીદી, વસ્તુ વેચી દીધી કેટલામાં? 3650 માં. અને વસ્તુની કિંમત કેટલી? 2920. તો નફો થાય. તો નફો કેટલો થાય? તો કે 3650 માઇનસ 2920. 50 માંથી 20 જાય તો 30, 36 માંથી 29 જાય તો 7. તો 730 રૂપિયા નફો કેના ઉપર? તો કે મૂળ કિંમત. તો છેદમાં કેટલા આવશે? 2920 ગુણ્યા 100 0 0 73 ચોક 292 5 4 વડે જાય તો 25 ચોક 100. તો કેટલા? 25% નફો. ઓપ્શન 3. એક એલોયનમાં 18 કેજી એ મેટલ ને 40 કેજી મેટલ બી હોય તો એલિમેન્ટ એ ની ટકા હવે કેટલું? 18 કેટલામાં? કુલ કેટલું થાય? તો કે 40 ને 18 ટકાવારી ગોતવા ગુણ્યા 100. તો છેદ ઉડાડો 9 દુ 18 29 દુ 38 તો 900 ભાગ્યા 29 29 તેરી 87 3 30 29 કા 29 1 પોઈન્ટ ભાગનો તો 31.0. ઓપ્શન 2. એક લંબચોરસ ખેતરની દરેક બાજુ 36 ઘટાડવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકા? એના માટે સૂત્ર a પ્લસ બી પ્લસ a ઇન્ટુ બી છેદમાં 100. હવે જો ઘટાડો છે તો -36. હવે જો લંબાઈ અને પહોળાઈ બેમાં ઘટે તો 2 ઘટે -36. 2 માઇનસ નો ગુણાકાર પ્લસ 36 ગુણ્યા 36 36 નો વર્ગ 1296 છેદમાં 100. તો 36 ને 36 -72 પ્લસ 12.96 72 માંથી 12.96 જાય તો કેટલા વધશે? 59.04. આમાં જોઈ લો 72 માંથી 13 કાઢી નાખો તો કેટલા વધે? 59.4. તો 4 ઉમેરી દો 59. ઓપ્શન 1. સમાંતર શ્રેણીનું n-1 નું પદ તો tn બરાબર શું છે? a પ્લસ n-1 ઇન્ટુ d. હવે જો n ની જગ્યાએ આપણે શું મૂકવાનું? n-1. તો a એટલે પહેલું પદ 6 પ્લસ n ની જગ્યાએ શું? n-1 ના -1 હતા તો e -1 d. બીજામાંથી પહેલું બાદ કરો 10 માંથી 6 જાય તો 4. તો 6 પ્લસ 4 અહીંયા ગુણાય તો 4n -1 -1 તો -2 ગુણ્યા 4 તો -8. તો શું થયું? 4n -8 માંથી +6 તો -2 વધે તો આપણો જવાબ 4n - 2. ઓપ્શન નંબર 3. એક કલાકમાં એક હોડી પ્રવાહની સાથે 32 કિલોમીટર અને પ્રવાહની સામે 12 કિલોમીટર જાય છે તો સ્થિર પાણીમાં હોડીની ઝડપ. તો હોડીની ઝડપ બરાબર શું થઈ જાય? સાથે
પ્લસ વિરુદ્ધ છેદમાં 2 સાથે કેટલી તો કે 32 ને વિરુદ્ધ કેટલા તો કે 12 છેદમાં 2 32 ને 12 44 ભાગ્યા 2 તો કેટલા આવી જશે 22 કિલોમીટર પર કલાક ઓપ્શન નંબર 2 9 અવલોકનની સરેરાશ 15 છે તો એનો સરવાળો કેટલો થઈ જાય 15 ગુણ્યા 9 15 નવા 135 પ્રથમ 5 સંખ્યાની સરેરાશ 18 તો પ્રથમ 5 નો સરવાળો 18 પંચા 90 છેલ્લા 5 નો સરવાળો સરેરાશ 10 તો એમનો સરવાળો કેટલો 50 હવે જો આમાં પ્રથમ 5 માં ગણો અને છેલ્લા 5 તો ધારો કે આવી કોઈ 9 સંખ્યા 4 5 6 7 8 9 તો આ પહેલા 5 માં ગણો અને આ છેલ્લી 5 ગણો તો બે વખત આ પાંચમું આવી ગયું તો આપણે આ બેયનો સરવાળો એમાંથી આ 9 9 નો બાદ કરી દઈએ તો પાંચમું મને મળી જાય તો 90 અને 50 140 એમાંથી 9 9 નો બાદ કરીએ તો 135 તો 5 વધ્યા હવે જો 5 બે વખત ગણાતી એટલે 5 નો તફાવત તો ઓપ્શન 4 એક વાહન પૈડાની ત્રિજ્યા 84 સેન્ટીમીટર પૈડું 4 સેકન્ડમાં 10 વાર ફરે છે તો વાહનની ઝડપ ખાલી હવે જો ત્રિજ્યા આપી તો આપણે એનો પરિઘ ગોતી એકવી તો પરિઘ બરાબર શું થઈ જાય 2 પાઈ r 2 ગુણ્યા પાઈ ની કિંમત આપણને કીધું 22 ના છેદમાં 7 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી 84 12 સત્તા 84 12 ગુણ્યા 22 ગુણ્યા 2 તો 44 ગુણ્યા 12 એટલે 528 સેન્ટીમીટર આવી ગયું હવે જો 4 સેકન્ડમાં 10 વાર ફરે તો 4 સેકન્ડમાં 10 વાર તો 1 સેકન્ડમાં કેટલી વાર ફરે તો કે 2.5 વાર ફરે તો આપણે કહીએ કે 1 સેકન્ડમાં કેટલું અંતર કાપશે તો કે 2.5 આંટા મારશે 2.5 એક આંટામાં કેટલું મારે તો કે 528 સેન્ટીમીટર 528 સેન્ટીમીટર 1 સેકન્ડમાં આટલું અંતર કાપશે ભાગ્યા જો સેન્ટીમીટર માંથી મીટરમાં ફેરવા માટે છેદમાં 100 પોઈન્ટ કાઢો એટલે બીજા 10 તો 25 ચોક 100 અને 4 વડે અહીં ઉડાડો તો કેટલા આવશે 132 ચોક 528 હવે છેદમાં 10 તો 1 સેકન્ડમાં એ કેટલું અંતર કાપશે તો 13.2 તો આપણે કહીએ કે 13.2 મીટર પ્રતિ સેકન્ડ અને આપણા ઓપ્શન બધા કિલોમીટર પ્રતિ કલાકમાં 13.2 ગુણ્યા 18 ના છેદમાં 5 વડે ગુણી દો તો આનો જવાબ આવશે 47.52 કિલોમીટર પર કલાક તો આ ઓપ્શન તો એક આપ્યો નથી ઓપ્શનમાં કાંઈક ફેરફાર હશે કા રકમમાં ક્યાંક ફેરફાર હશે તો આપણો જવાબ આ સાચો રહેશે 47.52 કિલોમીટર ટ્રાઉઝરની 1 ડઝન જોડીની અંકિત કિંમત 16,200 હોય તેના પર 10% ડિસ્કાઉન્ટ રાખવામાં આવે તો 3,645 માં કેટલા ટ્રાઉઝર ખરીદી છે હવે જો 1 ડઝનની કિંમત તો આપણે કહીએ કે 12 નંગની કિંમત છે 16,200 તો એક નંગની કેટલી ચોકડી ગુણાકાર છેદમાં 12 તો 16,200 ભાગ્યા 12 તો કેટલો જવાબ આવશે 1350 આ એક ટ્રાઉઝરની કિંમત થઈ ગઈ એક ટ્રાઉઝરની કિંમત ઉપર એ આપણને શું કરે 10% ડિસ્કાઉન્ટ આપે એટલે 90% માં આપે છેદમાં 100 0 0 ગયા તો આપણને એક ટ્રાઉઝરની કિંમત કેટલી 9 5 45 વધી 4 3 9 27 ને 4 31 વધી 3 9 ને 3 12 1215 માં આપણને એક ટ્રાઉઝર આપશે આપણે જો એક ટ્રાઉઝરની કિંમત કેટલી 1215 આપણે ખરીદવાના કેટલા 3645 માં કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 1215 3645 ભાગ્યા 12 થી 3 ટ્રાઉઝર ઓપ્શન નંબર 1 નીચે અપૂર્ણાંકોમાંથી સૌથી મોટો પૂર્ણાંક કયો તો પહેલા જ જોઈ લો 5 ના છેદમાં 8 તો આને આપણે કહીએ કે 0.62 8 6 48 પછી 2 વધશે
8 દુ 16. અત્યારે આપણે પોઈન્ટ પછી 2 અંક જાય. 2 ના છેદમાં 3 તો પોઈન્ટ 6 6 6 એવી રીતે ચાલી જશે. 13 ના છેદમાં 21 તો એ 0.61. નાનો જવાબ આવશે 0.5. આપણો મોટો ગોતવાનો હોય તો સૌથી મોટો કોણ આવશે? 0.66. તો આપણો ઓપ્શન નંબર 2 જવાબ. અને શોર્ટમાં કરવું હોય તો આપણે જોઈ લેવાનું કેમાં તફાવત ઓછો. તો 5 અને 8 માં કેટલો? 3 નો તફાવત. 2 અને 3 માં 1 નો તફાવત. 13 અને 21 માં 8 નો તફાવત. 24 અને 45 માં 21 નો તફાવત. જેમાં તફાવત ઓછો હોય એ આપણો જવાબ. કેવામાં છે? ઓપ્શન નંબર 2. એ અને બી અલગ અલગ કામ કરે. એ અને બી, એ 8 દિવસમાં, બી 10. આપણે ધારેલી કુલ કામ 40. તો એ દરરોજનું કેટલું? 5 કામ કરે અને બી દરરોજનું 4 કામ કરે. જો એકાંતરે આવે તો પેલા એક દિવસ એ આવ્યો હોય, બીજા દિવસે બી આવ્યો, પછી પાછો એ આવે, પાછો બી આવે, 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 પાછો એ આવે, પાછો બી આવે. એવી રીતે તો હાલ્યું જતું. અને આપણે તો 40 કામ કરે ત્યાં લગી બોલાવાનું. તો 5 ને 4 9, 2 દિવસે 9 કામ, પાછા બીજા 2 દિવસે 9 કામ, પાછા બીજા 2 દિવસે 9 કામ. તો 6 દિવસમાં કુલ કેટલા? 18 કામ. પાછા બીજા 2 દિવસ 36 કામ. તો અહીંયા લગી પહોંચે ત્યારે 36 કામ પૂરા થઈ ગયા. હવે કોણ આવશે? એ આવશે. પણ આપણે તો 4 કામ જ બાકી. એ આખો દીમાં 5 કામ કરતો હોય તો 4 કામ કરવા માટે એ કેટલા દી? 0.8 દિવસ લે. હવે આખા દિવસ આવે તો 5 કામ કરે, પણ 4 જ કામ કરો તો 0.8 દિવસ એ લેશે. અને 8 દિવસ તો કુલ કેટલા? 8.8 દિવસ. ઓપ્શન નંબર 1. નીચેમાંથી કયું પૂર્ણ વર્ગ નથી? 324 18 નો વર્ગ, 49 7 નો વર્ગ, 516 કોઈનો વર્ગ નથી, 256 16 નો વર્ગ. તો આપણને નથી પૂછ્યું તો કયો? ઓપ્શન નંબર 3. 5x y² પ્લસ 3x નો ઘન માઇનસ 5x ની 5 ઘાત પ્લસ 2x y નો વર્ગ. આ પદાવલીમાં x અને y² નો સહગુણ. હવે જો xy² અહીંયા છે તો પેલા બે નો સરવાળો તો 7xy². હવે સહગુણક એટલે આની સાથે કયો અંક ગુણાયેલો? 7. તો 7 આપણો જવાબ. ઓપ્શન 3. અને પેલા બંનેનો સરવાળો કરવો ફરજિયાત છે. x બરાબર -3 અને y બરાબર 8. તો 5x + 2y બરાબર k. તો k ગોતવાનું. તો x ની કિંમત આમાં મૂકો, y ની કિંમત આમાં. તો x ની જગ્યાએ -3 તો -15, 8 y ની જગ્યાએ તો 8 દુ 16 પ્લસ 16 બરાબર k. -15 પ્લસ 16 માંથી 15 જાય તો 1 બરાબર k. ઓપ્શન નંબર 2. 4 સંખ્યાઓ જેમની સરેરાશ 75 છે તેમાંથી પહેલી છેલ્લી 3 સંખ્યાના સરવાળાનો ચોથો ભાગ. તો આપણે છેલ્લા 3 નો સરવાળો કેટલો ધારી લઈએ? 4x ધારી લીધો. તો પહેલી સંખ્યા કઈ થઈ જાય? x થઈ જાય, કારણ કે ચોથો ભાગ. પહેલી સંખ્યા એટલે x ગોતવાનો છે. તો આપણે કહીએ x + 4x બરાબર 4 સંખ્યાનો સરવાળો 75 ગુણ્યા 4 300. 5x બરાબર 300. x બરાબર 300 ના છેદમાં 5. તો કેટલા? 60. આપણે x જ ગોતવાનો તો પહેલી સંખ્યા. ઓપ્શન નંબર 3. 1400 માં સૌથી નાની સંખ્યા ઉમેરવામાં આવે કે જેથી સરવાળો 55 વડે સંપૂર્ણ ભાગે. તો આપણે 1400 ને 55 વડે ભાગી નાખો. તો 55 દુ 110, 30 વધ્યા, ઉપરથી ના આવ્યું 0. 55 પંચા કરવું પડશે, કારણ કે 55 છક વધી જશે. 55 પંચા 55 25 5 વધી 2, 25 2 27. તો 300 માંથી 25. હવે જો અહીંયા હું બીજા કેટલા ઉમેરું મને 55 મળે, તો હું 30 ઉમેરું તો 25 ને 55 થઈ જાય. તો આ 430 હોત તો અહીંયા મારે 30 રાખવા પડે.
તો 55 છક 330 થઈ જાય. તો મારે કેટલા ઉમેરવા પડ્યા? 30 ઉમેરવા પડ્યા. તો 30 આપણો જવાબ, ઓપ્શન નંબર 4. જો P એ 2 અને 6 નું ત્રીજું પ્રમાણપદ હોય તો એનું સૂત્ર શું છે? C બરાબર B નો વર્ગ છેદમાં A. તો આ B અને આ A છે. B નો વર્ગ એટલે 36 છેદમાં 2 એટલે 18. તો 18 બરાબર શું આવી ગયું? P. તો P ની જગ્યાએ આપણે 18 મૂકી દઈએ. તો 6, 18 P નું ચોથું પ્રમાણપદ શોધો. તો ચોથું પ્રમાણપદ એટલે D. એના બરાબર શું થાય? B ગુણ્યા C છેદમાં A. તો A B C થઈ ગયું. A એટલે કેટલા? 6. B એટલે 18 અને C એટલે 5. 6 તેરી 18 અને 3 પંચા 15. ઓપ્શન નંબર 1. અસ્મિતાએ 5000 માં સાડી ખરીદી અને 6400 માં વેચી દીધી. કેટલા? 1400 રૂપિયા નફો કમાણો. કેના ઉપર? તો કે 5000 ઉપર ગુણ્યા 2 0 ગયા 50 દુ 100 અને 14 દુ 28%. ઓપ્શન નંબર 3. સૌથી મોટી અને સૌથી નાની 4 અંકોની સંખ્યા જે 2 થી શરૂ થાય અને 6 પર સમાપ્ત થાય. 2 થી શરૂ થતી હોય 6 ઉપર પૂરી થાય તો પહેલો અંક 2 હોય, છેલ્લો અંક 6 હોય. મોટી સંખ્યા ગોતવી હોય તો બંને 9 9 મૂકવા પડે. અને નાની સંખ્યા ગોતવી હોય તો 2 અને 6 તો હે તો 0 0 વચ્ચે મૂકી દે. તો આ બેયનો શું લેવાનો? તફાવત. તો બાદબાકી. 6 માં 6 જાય 0, 9 માં 0 જાય 9, 9 માં 0 જાય 9, 2 માં 2 જાય તો 0. તો કેટલા આવશે? 990. ઓપ્શન નંબર 4. અમુક સમય અગાઉ ચૂકવવામાં આવતું બિલ વર્તમાન કિંમત અથવા તેના મૂલ્ય 3300 છે અને વાસ્તવિક ડિસ્કાઉન્ટ 3330 છે તો બેંકરનો નફો ગોતો. હવે જો બેંકરનો નફો ક્યારે મળે? તો કે આપણે કોઈ લોન લીધી હોય, આપણે એમ કહ્યું કે આપણે એ વર્ષ પછી ભરશું, પણ પૈસા થતા આપણે વહેલા ભરી દઈએ. ત્યારે એ શું કરે? બેંકરનો નફો એટલે આપણને લોન આપી હોય ને ત્યારે કુલ અમાઉન્ટ ઉપર, ધારો કે 330 3300 પ્લસ 3330 એટલે આપણને કુલ કેટલા? 3630 રૂપિયા ઉપર એને ટકાવાળી ગણી. અને આપણે વહેલા ભરી દીધી એટલે આટલા ઓછા રૂપિયા આપ્યા એટલે 10% ઓછા રૂપિયા આપી. અહીંયા એને 10% ઉપર ગણ્યા હોય તો આના 10% એટલે 3300 363. આપણે કેટલો મળ્યો? 330 રૂપિયા ડિસ્કાઉન્ટ મળ્યો તો કેટલા? 33 રૂપિયા ડિસ્કાઉન્ટ વધારે લખીએ. ઓપ્શન 2. અને આના જ માટે ડાયરેક્ટ સૂત્ર ઉપરથી દાખલો થાય છે. એનું સૂત્ર શું છે? તો બેંકરનો નફો બરાબર વાસ્તવિક ડિસ્કાઉન્ટ નો વર્ગ છેદમાં મૂલ્ય હાલનું જે હોય. તો વાસ્તવિક ડિસ્કાઉન્ટ કેટલી? 330 છેદમાં વાસ્તવિક મૂલ્ય 3300. 2 0 ગયા 33 ગયા તો કેટલો જવાબ આવી ગયો? 33. ઓપ્શન નંબર 2. વિકાસ અને મોહન એક સાથે કામ પૂરું કરવા માટે 8 દિવસ કામ કરે તો વિકાસ પ્લસ મોહન કેટલા? 8 દિવસ. વિકાસ એકલો 10 દિવસ. અહીં આપણે કામ 40 ધારી લઈએ. આ બે ભેગા થઈને આખો દિવસનું કેટલું? 5 કામ કરે. વિકાસ એકલો 4 કામ કરતો હોય તો મોહન કેટલું? 1 જ કામ કરતો હોય. મોહન દરરોજનું 1 કામ કરતો હોય અને 40 કામ કરવા માટે કેટલા દિવસ થાય? તો કે 40 દિવસ થાય. ઓપ્શન નંબર 2. ચક્રીય ચતુર્ભુજ ABCD ના ખૂણાઓ A બરાબર 5x પ્લસ -20, bx બરાબર 5x, c બરાબર x પ્લસ 2y અને d બરાબર 2y minus 10. તો x અને y નું મૂલ્ય શોધો. ચક્રીય ચતુષ્કોણ હોય એટલે સામસામેના ખૂણા કેવો હોય? સામસામેના ખૂણાનો સરવાળો 180. તો આપણે એવું કહીએ કે 5x minus 20 પ્લસ x પ્લસ 2y બરાબર 180. આ 20 ને આ બાજુ જાઓ તો x પ્લસ x 6x પ્લસ 2y બરાબર 180 ને 20 200 પૂરા. એવી રીતે 5x ને પ્લસ 2y માઇનસ 10 સામે જાય એટલે 180 પ્લસ 190. આ સમીકરણને બાદ કરી દો
તો આમાંથી આ બાદ કરો તો 6 માંથી 5 જાય તો x 2y પ્લસ માઇનસ ઉડી ગયા 200 માંથી 90 190 જાય એટલે 10 તો x બરાબર 10 હોય x બરાબર 10 હોય ઓપ્શન એક જ છે હવે y ની કિંમત ગોતવી તો 10 ના આ મૂકી દો 50 થઈ ગયા તો 2y બરાબર 190 માઇનસ 50 તો 2y બરાબર 140 તો y બરાબર 70 તો આપણને મળી ગયું x બરાબર 10 ને y બરાબર 70 સમાંતર શ્રેણી 4 8 તો a બરાબર કેટલા 4 અને d બરાબર 4 n - 1 નું પદ તો પાછું સૂત્ર tn બરાબર a પ્લસ n - 1 ઇન્ટુ d a બરાબર 4 n બરાબર શું લેવાનું n - 1 માઇનસ આ -1 હતા એ -1 d બરાબર 4 અહીંયા 4 પ્લસ હવે જો બંનેમાં 4 કોમન કાઢી શકું તો અહીંયા 1 થઈ ગયો પ્લસ n -1 -2 તો શું થઈ ગયું 4 n - 1 ઓપ્શન નંબર 2 બે મિત્રો a અને b b 3 લાખ જેમ 6 લાખ નું પ્રારંભિક યોગદાન ધંધા વર્ષના અંતે 24,000 રૂપિયા નફો થાય તો એને કેટલો એક ભાગ અને આને બે ભાગ મળવા જોઈએ કારણ કે આનો ગુણોત્તર 1/2 તો 2400 ના કુલ કેટલા ભાગ કરવાના 3 ભાગ કરવાના તો કેટલો દરેક ભાગ 8 નો આવે તો એક ભાગ 8 નો તો એને કેટલા 8000 અને b ને બે ભાગ એટલે કેટલા એને 16000 મળશે તો 8000 16000 ઓપ્શન નંબર 1 a ના 5 છેદમાં 8 તો a ગુણ્યા 5 ના છેદમાં 3 નો 1/4 1 ના છેદમાં 4 ગુણ્યા ચતુર્થાંશ ના 3 સપ્તાંશ 3 ના છેદમાં 7 બરાબર 540 તો 3 3 ઉડી ગયા તો a બરાબર કેટલા આવી ગયા 540 ગુણ્યા 4 ગુણ્યા 7 છેદમાં 5 હવે આના કેટલા કરવાના 4 ના છેદમાં 7 કરવાના તો ગુણ્યા 4 ના છેદમાં 7 7 7 ઉડી ગયા 5 વડે ઉડે 5 એકા 5 ભાગનું ઓલે 0 5 8 40 તો શું થયું 108 ગુણ્યા 4 ગુણ્યા 4 હવે આનું આપણે શું કાઢવાનું ઘનમૂળ આનું ઘનમૂળ કાઢવાનું 108 ને એવું લખીએ કે 27 ચોક અને 4 વખત 4 થઈ ગયા 4 નો ઘન 27 નું ઘનમૂળ 3 અને 4 નો ઘનનું ઘનમૂળ 4 તો 4 તેરી ને 12 ઓપ્શન નંબર 4 સમીકરણની જોડ 4x - 8y બરાબર 5 -8x + 16y બરાબર 5 ધરાવે તો હવે જો 4 ના છેદમાં -8 આનો ગુણોત્તર શું આવે 1 ના છેદમાં 1/2 પણ કેવો માઈનસ બીજું લો -8 ના છેદમાં 16 આનો ગુણોત્તર કેટલો આવે -1 ના છેદમાં 2 તો આ બંને સરખા છે બંને સરખા હોય તો ઉકેલ મળે નહીં ઓપ્શન નંબર 1 આવું થાય a1 ના છેદમાં a2 બરાબર a2 ના છેદમાં b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 નોટ ઇક્વલ ટુ હોય ઇક્વલ ટુ આ બે માં ઇક્વલ ટુ આવે તો ઉકેલ મળશે નહીં જો આ ઇક્વલ ટુ હોય તો સમાંતર લાઈન હશે પણ આ નોટ ઇક્વલ ટુ હોય તો આ જો 5 ના છેદમાં 5 તો આમાં તો એક જ મળ્યો તો નોટ ઇક્વલ ટુ છે તો જ્યારે આવું બને ત્યારે આપણને ઉકેલ મળશે નહીં ઓપ્શન નંબર 4a બરાબર 6b બરાબર 8c તો a જેમ b જેમ c ગોત તો 4a હવે હું આ બધા બરાબર હું લઈ લઉં k લઈ લઉં તો 4a બરાબર k તો a બરાબર શું થઈ ગયું k ના છેદમાં 4 તો b બરાબર શું થઈ ગયું k ના છેદમાં 6 અને c બરાબર શું થઈ જાય k ના છેદમાં 8 તો a જેમ b જેમ c તો k જેમ k ના છેદમાં 4 જેમ k ના છેદમાં 6 જેમ k ના છેદમાં 8 તો k તો બધામાં એટલે ઉડી જશે અપૂર્ણાંકમાં આવ્યો તો આનો લસા લઈને ગુણી દો તો 8 4 અને 6 નો લસા કેટલો 24 તો 24 વડે ગુણી દો તો 24 6 4 6 24 6 તેરી
6 ચોક 24 અને 8 તેરી તો 6:4:3 ઓપ્શન નંબર બી. એક યુવક અંતરના 26% કાર મારફતે, 24% બાઇક મારફતે અને 25% બસ. તો 26 ને 24 50, 50 ને 25 75% એને અંતર કાપી લીધું. તો બાકી કેટલું વધે? 25% અંતર વધે. 25% બાકીનું અંતર કેટલું? 140 સાયકલ થી મારફતે કાપ. તો કુલ કેટલું અંતર? 25% 140 તો 100%. તો આ કેટલા? 4 ગણા થયા. આ બાજુ શું થાય? 4 ગણા. તો 14 ચોક 56 560 ઓપ્શન નંબર બી. અંકિતા 20 મીટર દોડવા માટે એટલો જ સમય લે જેટલો એક કાર 50 મીટર કાપવા માટે લે છે. તો કાર 1.6 કિલોમીટર અંતર કાપે તે દરમિયાન અંકિતા કાપેલું. તો અહીંયા અંકિતા ને અહીંયા કાર. અંકિતા 20 કિલોમીટર કાપે જ્યારે કાર 50 મીટર કાપે. હવે 1.6 કિલોમીટર એટલે આપણે 1600 મીટર લખીએ. તો કાર 1600 મીટર કાપે ત્યારે અંકિતા કેટલું અંતર કાપશે? ચોકડી ગુણાકાર છેદમાં 20. તો 1600 ગુણ્યા 20 છેદમાં 50 0 0 ગયા. 6 તેરી 5 તેરી 15 5 દુ 10 320 320 દુ 640 પણ કેમાં આવશે? મીટરમાં. એવો ઓપ્શન જ કંઈ નથી. અને આપણને એટલી જ ખબર પડી કે કાર જો 1.6 કાપતું હોય તો અંકિતા એનથી તો વધારે જાજુ અંતર કાપી ન હોય. ઓપ્શનમાં કાંઈક ભૂલ છે. જો y એ x કરતા 28.5% વધુ તો આપણે x ને y x કરતા y વધુ તો x ની કિંમત આપણે 100 ધારી. y કેટલું? 128.5 થઈ ગયું. તો x એ y કરતા કેટલો? પેલા તો 28.5 ઓછો કેના ઉપર? તો કે 128.5 ગુણ્યા 100. તો પોઈન્ટ પોઈન્ટ તો ઉડી ગયા. તો શું આના છેદ ઉડાડશો એટલે આપણને જવાબ મળશે 22.17 સમથિંગ ચાલ્યું જશે. તો જવાબ કયો આવશે? 22.18 ઓપ્શન નંબર